લસણના પાકમાંથી સારું ઉત્પાદન લેવું હોય ને તો પાણી કઈ રીતે આપવું એ જ સૌથી અગત્યનું છે. ઘણા ખેડૂતો અહીં જ ભૂલ કરી બેસે છે, કારણ કે એમને લસણના મૂળની ખાસ રચના વિશે ખબર નથી હોતી. તો પહેલી વાત, લસણના મૂળ છે ને એ જમીનમાં બહુ ઊંડા જતા જ નથી. એકદમ છીછરા અને તંતુમય હોય છે. આનો મતલબ શું થયો કે જો જમીન ઉપરથી જ સુકાઈ ગઈ તો છોડનો વિકાસ તરત જ અટકી જશે. એટલે જ ઊંડું પાણી આપવાને બદલે હલકું પણ વારંવાર પાણી આપવું જરૂરી છે. બીજી વાત, પાણી આપવું ક્યારે? તો દક્ષિણ સૌરાષ્ટ્ર માટે એક ચોક્કસ ભલામણ છે. આખા પાક દરમિયાન લગભગ 14 વખત પાણી આપવાનું, અને દરેક વખતે 5 સેમી ઊંડાઈ સુધી. જ્યારે છોડનો મુખ્ય વિકાસ થતો હોય ને ત્યારે દર 7 થી 8 દિવસે અને બાકીના સમયે 8 થી 10 દિવસના ગાળે પાણી આપો. અને છેલ્લે એક ખૂબ જ અગત્યની કાળજી. વાવેતરના 70 દિવસ પછી છે ને પિયતનો સમયગાળો વધારવો જ પડે. જો તમે એવું નહીં કરો તો લસણની ગાંઠ બંધારા પછી એમાંથી કળીઓ ફૂટવા માંડશે અને આનાથી પાકની ગુણવત્તા બગડી શકે